જે પ્રજાની વચ્ચે તમે રહેતા હો એનો પ્રભાવ તમારા પર આવે છે. તમે બધા આફ્રિકા રહેતા હતા, ત્યાં તમારી લાઈફસ્ટાઈલ કેવી હતી? હવે યુકે આવી ગયા આટલા વર્ષોથી, ચેન્જ થયું કે નહીં? રહેણી કરણીમાં, તમારી પર્સનાલિટીમાં, તમારા વ્યવહારમાં, તમારા પ્રસંગોમાં કેવો પ્રજાનો પ્રભાવ આવ્યો, તમે જ ફીલ કરો. આગમ અપ પ્રજા દેશ, તમે જે દેશમાં રહો છો અહીંયાની પ્રકૃતિ, અહીંયાની આબોહવા એ પ્રમાણે મોટા ભાગના લોકોના વાળ જતા રહ્યા ને આફ્રિકામાં હતા, અહીંયા યુકેમાં ન ટકે. જે દેશમાં રહો છો એનો પ્રભાવ તમારા પર આવે છે. આગમો અપ પ્રજા દેશ કાલહ, કયો કાળ ચાલે છે? જો આ કલયુગનો પ્રભાવ ચાલે છે, કાળ ચાલે છે, એટલે કલયુગમાં પાપ બહુ સહજ છે, ક્લેશ બહુ સહજ છે, અને પુણ્ય કરાવવા માટે એને કેટલો સમજાવવો પડે. પુણ્ય કરવું કઠિન છે, કલયુગનો પ્રભાવ છે. કલયુગ અને સતયુગમાં ફરક શું? એક ગુલાબની ડાળી હોય, સતયુગ વાળો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યું છે, અને એ જ કલયુગ વાળાને બતાવો એક ગુલાબ ઉગ્યું એમાં આટલા બધા કાંટા. કલયુગ વાળો કાંટાને જુએ, સતયુગ વાળો ગુલાબને જુએ. વસ્તુ એ જ છે, દ્રષ્ટિકોણ માણસનો બદલાય છે. જેવો કાળ, એવી મહાભારતમાં કથા કહેવામાં કે યુધિષ્ઠિરનું રાજ્ય ચાલતું હતું, હજી કલયુગ આવ્યો નતો, હજી પ્રભુ સ્વધામ હતા અને કલયુગ આવવાની તૈયારીને અંત હતો. અને એક ખેડૂતે ખેતર વેચ્યું, અને ખેતર વેચ્યું ને બીજાએ ખરીદ્યું, અને હળ જોતતો હતો જે ખરીદનારો, તો એનું હળ અથડાયો અને એમાંથી કોઈ ચરુ બહાર આવ્યો, સોનાનો ચરુ, સોનાની મોહરો ને રત્નો ને કેટલા દાગીના એમાં ભરેલા. પણ સમય સારો ચાલતો, એને કહ્યું કે મેં તો હમણાં જ ખરીદ્યું છે, જેણે વેચ્યું એના બાપ દાદાએ અંદર મૂક્યું હશે, એટલે મારો અધિકાર આના ઉપર ન કહેવાય. એમ કરું કે જે માલિક હતો ને જૂનો, એને બોલાવીને આપી દો. અને ગોતતો ગોતતો ચરુ લઈને ગયો સોનાનો, અને માલિકને આપ્યું કે આ તમારો ચરુ, કારણ કે ખેડતો હતો ને નીકળ્યું, મારો અધિકાર આના પર ન કહેવાય. એટલે પેલો કે ના ના ના, મેં વેચી દીધું, હવે ખેતરમાં જે પણ ઉગે કે નીકળે એ બધું તમારું કહેવાય. સિદ્ધાંત એવું કહે છે એમાં મારો હક ન લાગે. પેલો કે ના ના તમારું. પેલો બંનેમાં એટલો મોટો ઝઘડો થયો કે આ તારું, પેલો કે ના તારું. છેક યુધિષ્ઠિર પર ફરિયાદ ગઈ, અને યુધિષ્ઠિર પાસે ફરિયાદ ગઈ અને થયું કે આનો કેમ હિસાબ? પેલો કે શું ઝઘડો શું છે? પેલો કે આ તારું છે, પેલો કે આ તારું છે. એકબીજાને આપવા માટે લડી રહ્યા છે, આનો કઈ ચુકાદો કરો. અને યુધિષ્ઠિર તો ત્રિકાળ જ્ઞાતા હતા, અને નકુલ એને પૂછો તો એ ભવિષ્યને કહી દે. એને બોલાવો કે કરવું શું? તો કહ્યું કે થોડો સમય જવા દો મોટા ભાઈ, કારણ કે એ ભવિષ્ય વેચતા હતો ને, એને થયું કે કલયુગ થોડા ટાઈમમાં આવવાનો જ છે, એટલે એમ કરો, એમને કહો કે તમે 5 વર્ષ પછી આવજો. અને અહીંયા પ્રભુ સ્વધામ પધારી ગયા, કલયુગે પ્રવેશ કર્યો ને 5 વર્ષ થયા ને પેલા આવ્યા, ઘરમાં બેઠા હતા, અને કહ્યું કે બસ હવે તારીખ નક્કી આવી છે. એટલામાં જેને વેચી દીધું તું એની વહુએ કહ્યું કે તમે રહ્યા ભોળા ના ભોળા, જે આવે બધા તમને છેતરી જાય. પેલા હસવામાં કહેતા ને કે પેલા પતિ ને પત્નીએ કહ્યું કે તમને તો બધા જ છેતરી જાય છે. તો પતિએ કહ્યું શરૂઆત તારી બાએ જ કરી છે. બંને પક્ષે, જો એક પક્ષે ના કહેતા પાછા. તો આ તમે તો ભોળા ના ભોળા, જે હોય છેતરી. તમે તમારું હતું ને આવે છે સામેથી, છોડો છો શા માટે? આપણી 7 પેઢી તરી જશે, અને ક્યાંક તમારા બાપ દાદાએ મૂકી હશે તો જ નીકળ્યું ને, તમે જ અધિકારી કહેવાઓ. તો વાત તો સાચી છે, ચાલો એને જઈને કહીએ. અને બંને પતિ પત્ની આવ્યા ને કહેવા લાગ્યા, પેલું તમે એમ કહેતા હતા ને કે અમારો અધિકાર, તો તમારા આગ્રહ ને માન આપી અમને એમ લાગ્યું કે લાવ લઈ લઈએ. ત્યારે પેલા ખેડૂતે કહ્યું, કયો ચરુ? શેની વાત કરો છો? મને તો કઈ યાદ નથી. અને પાછો ઝઘડો થયો, અને એવો ઝઘડો થયો કે ફરિયાદ ગઈ યુધિષ્ઠિર પાસે. કહ્યું કે હજી ઝઘડો છો? કે ના ના હવે બદલાઈ ગયું છે. પેલો કે મારો છે, પેલો કે મારો છે. યુધિષ્ઠિર કે હવે બધું બરાબર છે. કલયુગ આવ્યો એટલે બુદ્ધિ ફરી. તો આગમો અપ પ્રજા દેશ કાલ, કાળ પ્રભાવ નાખે છે. આ કાળ
બહુ જ ભક્તિને સપોર્ટ કરનારો નથી. અને એટલા માટે જેને ભક્તિ કરવી હશે ને એ ક્યાંક એને કાળને સાથે સંઘર્ષ કરવો પડશે. તમે ભક્તિ કરવા લાગો એટલે બધા કઈ અનુકૂળ ને મદદે નહીં આવી જાય. ક્યાંક તમારે રસ્તા શોધવા પડશે. પણ જેની જોડે કૃષ્ણ હોય કાળ પણ એના શરણે આવી જતો હોય છે. તો કૃષ્ણ ભક્તાન ન બાધતે, એટલે જ કહ્યું કલા કાલ કરાલ, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. શિક્ષાપત્ર મારી રહી કે આ કલિયુગ બહુ કરાલ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. કાલ કર્મ, તમે જે ધંધો કરતા હો ને એ પણ તમારા વ્યક્તિત્વ ઉપર અસર કરે. દરેકનો એક આપણે કહીએ ને જેમ જેમ જુદા જુદા, એમ ડોક્ટર હોય તો જુદા દેખાઈ જાય, સીએ હોય તો જુદા દેખાય, વકીલ હોય એ રીતે બિઝનેસમાં પણ જુદા, એની પર્સનાલિટી જુદી લાગે. તમને એમ લાગે કે ચોક્કસ આ જ ફિલ્ડમાં હશે. કર્મ છે, જન્મ છે, તમારો કયા કુળમાં જન્મ થયો છે એ પૂર્વજોના સંસ્કારો પણ તમારી સાથે આવે છે. કારણ કે જ્યાં જન્મ થયો છે પણ બહુ મહત્વ, અથ સંસ્કારો. અને છેલ્લે કહ્યું હવે આપેલા સંસ્કારો એ પણ તમારા વ્યક્તિત્વ ઉપર પ્રભાવ નાખે છે. કારણ કદાચ બાળપણમાં વડીલોનું કહ્યું ન માન્યા હો, પણ જ્યારે તમારે બાળક થાય અને એને સંસ્કાર આપવાના આવે ને તો મમ્મી પપ્પા જે કહેતા એ બધું યાદ આવે. પપ્પા આમ કહેતા, મમ્મી આમ કહેતા. કારણ કે હવે સંસ્કાર આપવાના છે. આપેલા સંસ્કારો વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પાડતા હોય. તો આ 10 વસ્તુ માણસનું ઘડતર કરે. જે વાત તો સહજા દોષ, જન્મની સાથે પેદા થયેલા દોષ. હવે તમે આ કુળમાં છો તો શું તમે ભક્તિ ના કરી શકો, સેવા ના કરી શકો? તમે આ જ્ઞાતિમાં પેદા થયા તો તમે સેવા ના કરી શકો? તમને આ દેહ મળ્યો, મહાપ્રભુજી તો સ્ત્રી શુદ્રાદુદ્ધતિ ક્ષમા, સ્ત્રીઓને શુદ્રોનો ઉદ્ધાર. જેને એ સમયમાં કોઈ મંદિરમાં જવા ન દેતું, સ્ત્રીઓને અધિકાર ના આપતા, અને મહાપ્રભુજીએ કૃપા કરી એના ખોળામાં લાલન પધરાવી એને યશોદાજીનું સુખ આપી દીધું. કે જેને મંદિરમાં નહોતા જવા દેતા એના ઘરને મહાપ્રભુજીએ નંદાલય બનાવ્યું, એના ઘરમાં ખેલતા કરતા. આ કૃપા મહાપ્રભુજીએ કરી. તો આમ ઘણી બધી ચર્ચાઓ. તો સહજા. બીજું દેશ કાલોત્થા, દેશ અને કાળના દોષ. હવે શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કહી છે, પણ આ દેશ કાલ એવો છે, જો ઘણી વસ્તુઓ આ દેશમાં રહીને તમે ન પાલન કરી શકો. ઘણી વસ્તુઓ આ કલયુગમાં સંભવ નથી. દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર, 6 વસ્તુની શુદ્ધિ જોઈએ, એ સંભવ નથી. તો શું કરવું? તો શું આપણી ભક્તિ ફલિત નહીં થાય? આપણે સેવા કરવાને યોગ્ય નહીં રહીએ? કે ના, બ્રહ્મ સમન લીધું છે તો પ્રભુ તારા આ દોષોને પણ ક્ષમા કરી દેશે. દેશ કાલ, લોકવેદ નિરૂપિતા, વેદ અને નીતિ અને સ્મૃતિ ગ્રંથોમાં વર્ણિત જે આ શાસ્ત્ર આજ્ઞાઓ છે. હવે ઘણી વેદની એવી બધી મર્યાદાઓ છે, અને તમે મનુસ્મૃતિ ને ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ આ બધા ગ્રંથો જુઓ, એમાં સવારે ઉઠો અને રાતના સુઈ જાઓ ત્યાં સુધીના નિયમો છે. અને કદાચ જો ખોલીને વાંચો ને તો તમને ચક્કર આવવા લાગે કે આ બધું લંડનમાં કરવું કઈ રીતે. જે દેશકાળ અને લોકવેદ નિરૂપિતા, વેદમાં અને સ્મૃતિમાં જે આજ્ઞાઓ છે એ આજે પ્રેક્ટિકલ બધું પોસિબલ નથી. થાય એટલું આપણે કોશિશ કરીએ છીએ કે કેમ કરીને આ બધી જે અમુક આચાર વિચાર વ્યવસ્થાઓ, અમુક નિયમો જે શાસ્ત્રોએ બતાવ્યા છે કે આ જીવે કરવા જ જોઈએ. 5 હિંસા થાય છે તો 5 યજ્ઞો કરવા જોઈએ. હવે આપણે ક્યાં કરવા જવાના અહીંયા રહીને? તો શું કરવું? શું આપણી યોગ્યતા નહીં રહે? તો કે ના, બ્રહ્મ સમન લઈને શરણાગત થયો છે તો આ દોષ તારો નિવૃત્ત થશે. સહજા દેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગ છે. એટલે કે બુદ્ધિપૂર્વક થતા દોષો, સંયોગથી થતા દોષો. ઘણી વાર ખબર હોય કે આ ન કરાય છતાંય થાય. આ બુદ્ધિ માણસને પાપ તરફે પ્રેરી જાય. બુદ્ધિ તો અનેક પ્રકારથી પોતાના કેવલ સ્વાર્થનું વિચારતી આ બુદ્ધિ ઘણાનું નુકસાન પહોંચાડતી હોય છે. આવા સંયોગ જ દોષ. અને 5મું કહ્યું સ્પર્શજા, સ્પર્શથી થરાના દોષ. અત્યારે તો કોઈને એમ કહો દૂર રહેજો, અડતા નહીં, તો એને અપમાન જેવું લાગે. અત્યારે તો અને પુષ્ટિ માર્ગ માટે તો એવી લોકોને ઇમ્પ્રેશન થઈ ગયું છે કે અડાય નહીં, જવાય નહીં, ખવાય નહીં, એ જ પુષ્ટિ માર્ગ. તો બધું નેગેટિવિટી એટલી ઘૂસી ગઈ છે. તો ઘણી વાર અમે પણ કોઈ નવો વ્યક્તિ આવે ને અપરસમાં હોઈએ
સેવામાં જવાનું હોય, પણ એમ થાય કે અડી ગયો વાંધો નહીં, બીજી વાર નાહી લઈશું, પણ અડતા નહીં એવું કહેવું નથી. કારણ કે લોકોને એવી ધારણા બેસી જાય છે. તો ઠાકોરજીમાં પવિત્રતા રાખવી આપણે બધા જ જાણીએ છીએ. પ્રભુ પરમ પવિત્ર છે, પરમ પાયસ છે, પવિત્ર છે. તો દેવો ભૂત્વા દેવમ યજેત એવી શાસ્ત્રોમાં આજ્ઞા છે કે દેવ થઈને દેવને ભજો. તમે જેને ભજો છો એવા થાવ. એટલે જોજો, આ મહાદેવજીને ભજનારા હોય ને એ રાખ ભભૂત લગાડે, ત્રિપુંડ કરે અને વાઘાંબર પહેરે. એટલે દેવ થઈને દેવને ભજવાનું. માતાજીની ઉપાસના કરે, ચુંદડી ઓળે, નથ પહેરે ને કુંડળ માટે ચાંદલો કરે, કારણ કે માતાજી જેવા થઈને માતાજીને ભજે. એમ ઠાકોરજીના ઉપાસકો હોય તો વિષ્ણુની જેમ આ ધોતી બંડી તિલક માથે, ચતુર્ભુજ છે એટલે શંખ ચક્ર ગદા પદ્મ એવા 4 આયુધના ચિહ્નો લગાડે અને એવા થઈને એમને ભજે. દેવો ભૂત્વા દેવમ, એમ પ્રભુ પરમ પવિત્ર છે તો પવિત્ર થઈને એમને ભજો, એ આજ્ઞા છે. પણ બીજા બધા ઘણાએ છોડી દીધું, પુષ્ટિ માર્ગ વાળાએ બહુ પકડી રાખ્યું, એટલે લોકોએ આપણા પર ઢોળી દીધું. તો અપરસ કે વિશુદ્ધ રહેવું એ કોઈ પુષ્ટિ માર્ગનો વિષય નથી, એ ધર્મશાસ્ત્રનો વિષય છે. દરેક ભક્તિ કરનારે જેની પણ ઉપાસના કરતા હો પણ પવિત્રતા રાખીને જ ઉપાસના કરે. તો સ્પર્શ દોષ, સ્પર્શથી થનારા દોષ, આપણે કહીએ ને જેનો સ્પર્શ કરો એના વિચારો તમારી અંદર આવે, એનો ભાવ તમારી અંદર આવે. અને એમે કોરોનાએ તો આ દોષ બરાબર શીખવાડી દીધો આપણને બધા. જે લોકો ખીજાતા હતા, આમ અમને અધ્ધરથી મૂકે છે, અમારાથી દૂર દૂર રહે છે, દૂરથી પાણી આપે છે, એ બધાએ આ 2 વર્ષ કર્યું. ત્યારે કોઈને ખોટું લાગ્યું? ત્યારે જે વસ્તુ સાયન્સના નામે આવે એને હસતા હસતા માથે ચડાવી લે. આ મોઢામાં બાંધીને માસ્ક રાખે ને, પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી હવેલીમાં માળાજી કરનારાઓ માસ્ક બાંધે છે. આ પુષ્ટિ માર્ગ તમને ખબર છે, હવેલીઓમાં પહેલેથી મોઢા પર કપડું બાંધીને માળાજી કરતા, સામગ્રી કરતા. ત્યારે લોકોને ઓર્થોડોક્સ લાગતા. હવે જયારે વિજ્ઞાન અને સંજોગો એવા થયા એટલે આપણને ગણિત સમજમાં આવી ગયું. દરેક લોકો આમ દૂરથી મૂકે, ક્યાં મૂક્યું છો લઈ લેજો. ત્યારે કોઈને અપમાન લાગ્યું? પણ ત્યારે એમ કહેતા અમને તો આમ રોટલી અધ્ધરથી પીરશે. પણ અધ્ધરથી એટલે કે હેઠું ના થઈ જાય, તારા જમ્સ કોઈ બીજા ના જતા. સૂતક પિંડરૂમાં મૃત્યુ પામ્યું, એના કોઈ જમ્સ હોય. આપણે જોયું કોરોનામાં કેવું થયું કે મૃત્યુ પામ્યા તો કેવા રેપ કરીને એમને જવા દે. ત્યાં કેમ આગ્રહ ના રાખો ને અમને અડવા જ દો? ત્યાં ખબર હતી કે ક્યાંક લાગી ન જાય. તો જ્યારે દવા નહોતી ત્યારે પ્રિકોશન જ એની ઔષધિ હતી. સાચવવું એ જ એની દવા હતી કે આપણે વધારે સાવધાન. અને હાથ ધોવાનું તો બધા શીખી ગયા. જે પુષ્ટિ માર્ગના નામે લોકોએ લખી નાખ્યું હતું ને, આ પુષ્ટિ માર્ગમાં ખબર નહીં વારે ઘડી હાથ ધુવો ને હાથ ધુવો ને હાથ ધુવો. અને હવે તો એડવર્ટાઇઝ કરે કે હાથ આમ ધુવો ને આટલી વાર ધુવો ને આ રીતે ધુવો. તો બધાને આવડી. મૂળ વાત એ છે કે જ્યારે સંજોગો શીખવાડે છે ને ત્યારે માણસ બરાબર શીખી જાય છે. કોઈ ઉપદેશ કરતા સંજોગો વ્યવસ્થાઓ એવી થાય આપણે શીખી. તો સ્પર્શજા દોષ, તો આ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ આનાથી થશે. અને એમ કહીને હવે મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના રહસ્યોને સમજાવતા આગળ આજ્ઞા મહાપ્રભુજી કરે. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્યથા, આના સિવાય કોઈ પણ રીતે આ બધા દોષોની નિવૃત્તિ સંભવ નથી. એટલા માટે જ આપણે ત્યાં પ્રવેશ કરે એને સૌથી પહેલા બ્રહ્મ સંબંધ અપાઈએ છીએ. કારણ આ 5 દોષો લઈને ફરનારો જીવ પ્રભુ સુધી કેમ પ્રાપ્તિ કરવાનો, પ્રભુની સેવા કેમ કરવાનો? તો બ્રહ્મ સંબંધ એ વિશુદ્ધ બનવાની પ્રક્રિયા છે કે તમે પ્રભુને લાયક બનો છો સમર્પણ દ્વારા. અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ. મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને સમજાવતા કહે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત વસ્તુનો ત્યાગ એ પુષ્ટિ માર્ગના પ્રધાન સિદ્ધાંતોમાં છે. અને અસમર્પિત એટલે કેવલ ધર્યું જ નથી, ખાવા પૂરતું નથી, એ તો એક અંગ છે.
પ્રત્યેક વસ્તુમાં સમર્પણનો ભાવ. જય જે વસ્તુ ધરી શકાય એને ધરવી, અને જે વસ્તુ ધરવાને લાયક ન હોય એને વિચારવી. ઘણી વસ્તુ એવી હોય, આપણે ચપ્પલ નવી લાવીએ તો એને સમર્પિત કઈ રીતે કરીએ? તો કે એ ચપ્પલ પહેરીને આજે હવેલીએ દર્શન કરવા જાઓ એટલે એનું સમર્પણ થઈ ગયું. તમે કહો હું બીમાર પડું ને દવા ખાવા આપે તો એને થોડી ઠાકોરજીને બબ્બે ગોળી કે બે સવાર સાંજ બપોર તો બે ઠાકોરજી નાનકડી વાટકીમાં ધરી પાછી સરાઈને લીધી, આવું કરે? પછી એવો ભાવ આવે હું જલ્દી સ્વસ્થ થઈ જાઉં તો જલ્દી ઠાકોરજીની સેવામાં પહોંચું, તો એ દવાનું પણ સમર્પણ થઈ ગયું. ઘણી વસ્તુ એવી છે કે જે ધરતા નથી પણ એનું ફળ ઠાકોરજીને માનો તો એ પણ સમર્પિત થાય. તો અસમર્પિત વસ્તુ નામ, અને આ ગીતાજીનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી કહે હું ધર્મશાસ્ત્રોથી કોઈ નવી વાત નથી કરતો, પણ શાસ્ત્રો જે કહેવા માંગે છે હું એને સમજાવવા ભૂતલ પર આવ્યો છું. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણ. તું જે કરે છે, તું જે હોમે છે, તું જે ખાય છે એ બધું જ મને અર્પણ કર. ઘણી વાર લોકો આમ પેલું ટેરો લઈને આમ થાળ ગાય કે આ ધર્યું છે, આ ધર્યું છે. ઠાકોરજીને થાય આજે તો લોટરી લાગી આટલી વસ્તુ, પણ જ્યાં ટેરો ખસે જુએ તો ખાલી મિશ્રી સાકરિયા સિંગ જ હોય. થાળ ગાવાનો ન હોય, થાળ ધરવાનો હોય. જય હવે કોઈ મહેમાન તમારા ઘરે આવે અને આ મેન્યુ વાંચો, દાળ છે, ભાત છે, બે શાક, કઠોળ, રોટલી પૂરી બંને છે, કદાચ તમને ના પચે, સલાડ, આમ આખી લિસ્ટ વાંચે અને અડધો કલાક પેલો કે આ વાંચે એના કરતા એક ચા તો પીવડાવો. એમ ઠાકોરજી આગળ શું ભોગ ધર્યો બોલવાનું ન હોય, ધરવાનું. પુષ્ટિ માર્ગમાં તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, બધું પ્રભુને ધરીને લે. સર્વ સમર્પણમ પુષ્ટિ માર્ગનો આ સિદ્ધાંત છે. અને ઘણા આપણા વડીલો ઠાકોરજીને ધરીને, લોકો એની નિંદા કરે, જો ને આ કઈ મોટા ભગત થઈ ગયા, અમારા ઘરનું નથી લેતા, અમારે ત્યાં નથી લેતા એ કારણ નથી. મહાપ્રભુજીના સિદ્ધાંતને એ જીવી રહ્યા છે, ગીતાજીના સિદ્ધાંતને એ જીવી રહ્યા છે કે અસમર્પિત હોય એટલે કે પ્રભુને જે ન ધર્યું હોય એ મારાથી ન લેવાય. આ એનો સિદ્ધાંત છે. અને આ તો આધ્યાત્મિક જગતની યાત્રા છે. અને કોઈ વ્યક્તિ આગળ જઈ રહ્યો છે તો તમે એની નિંદા કરી શું કરવા? પાપ માથે વરો છો. આપણે ન કરી શકતા હોઈએ પણ જે કરતા હોય એનો આદર કરો. ઘણા ધર્મના નિયમો એવા છે, બહુ અઘરા છે, આખી સહેલું છે. લો આનાથી મોટા થઈ જવાતું, તમે થઈ જાઓ, તમે પાડી લો. કેટલું કઠિન છે. એક પ્રકારનું આ તપ છે કે પોતાના મોં, ચોક, સ્વાદ આ બધું જ છોડી મારા પ્રભુને ધરીને લઈશ. આ એક નિયમ તપ છે આ વૈષ્ણવ. અને કોઈ પાળતું હોય તો એની કોઈ નિંદા ન કરતા, એને સપોર્ટ કરજો. સાહેબ કે અમે નથી કરી શકતા, તમે કરો છો ને, અમારી કોઈ પણ મદદની જરૂર હોય તો અમને કહેજો. પણ ખબર નહીં લોકોને લોકોના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. બીજે ભલે ના, અમારે ત્યાં તો જમવું જ પણ બહુ જમાડવાનો શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો પણ એને નથી ખવડાવવા. આપણને તો એનો નિયમ જ તોડાવવો કે આણે નિયમ કેમ લીધો. બીજાના ધર્મ તોડાવવામાં શું મજા આપણને આવે. જે કરે છે એને સહાયક થાવ, એને સપોર્ટ કરો. આટલી મેચ્યોરિટી તો સમાજમાં હોવી જોઈએ ને કે કોઈ વ્યક્તિ પોતાના ભક્તિ માર્ગમાં પોતાના જીવનમાં આગળ વધતું હોય, એ કોઈ બી ધર્મનો હોય, એ જૈન હોય તો એના ઉપવાસ કરતા હોય, યા એ વૈષ્ણવ હોય ને એની એકાદશી, યા એના સર્વ સમર્પણના સિદ્ધાંત, એણે પોતાના આધ્યાત્મિક માર્ગનો કોઈ સંકલ્પ કર્યો છે તો એનું સન્માન કરો, એની નિંદા ક્યારે ન કરો. એમાં ક્યાંય કોઈ નાનું મોટું નથી થઈ જવાનું, પણ એ કરી રહ્યો છે તેને આદર આપો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, અસમર્પિત વસ્તુનો ત્યાગ. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગ રીત, કપડા પણ નવા લાવીએ ને, ઠાકોરજીનું ચિત્ર હોય ને ના ડાળીએ, યા એ નવા કપડા પહેરીને પેલા ભગવત દર્શન કરીએ. વસ્તુ જમવાની ભોજનની તો વસ્તુનું છે જ, પણ દરેક વસ્તુનો સિદ્ધાંત છે. કાર પણ નવી લો ને, તેમ કરજો, તમારા લાલનને ઝાંપીજીમાં પધરાવજો અને પહેલો આંટો ઠાકોરજીને મરાવજો. મારા ઠાકોરજીને મેં પધરાવીને મારી કારને સમર્પિત કરી. યા એ કાર ઘરે ઠાકોરજી ન હોય તો એ કારમાં સૌથી પહેલા ભગવત દર્શન કરવા શ્રીનાથ ધામમાં આવજો.
હવેલીમાં દર્શન કરવું. આ નિયમો, આ આપણી પ્રણાલિકા છે, આપણી પરંપરા છે. અને કેવલ પુષ્ટિ માર્ગની નહીં, ગીતાજીમાં ભગવાને સર્વ સમર્પણનો સિદ્ધાંત બતાવ્યો છે. અસમર્પિત. અને ત્યાં સુધીનું કહ્યું કે જે મારા ઠાકોરજીને ન ધરી શકું એ મારાથી કેમ લેવાય. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે પ્રશ્ન કર્યો કે તાદૃશી વૈષ્ણવ કોને કહેવાય. અને ગોકુલનાથજીએ કહ્યું કે સમય આવશે ને ત્યારે તમને બતાવીશ. એકવાર ગોકુલનાથજીનો ઉત્સવ હતો. બધા જ વૈષ્ણવ પ્રસાદની પંગતમાં બેઠા હતા, પાતળમાં પ્રસાદ લેવા માટે. અને એક વૈષ્ણવ સામે પ્રસાદની પાતળ છે ને ચોધાર આંસુએ રડે છે. આજુબાજુના વૈષ્ણવે સમજાવ્યું કે આવો સુંદર ઉત્સવનો દિવસ, આવો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો છે, રડો ને રડીને અમંગલ કેમ કરો છો? શું તકલીફ છે? અને પેલો રડે જાય. પેલા વૈષ્ણવે બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. એટલે ફરિયાદ કરી ગોકુલનાથજીને કે જયરાજ આપ જ આવીને સમજાવો ને, આમને બાકી તો સમજમાં આવતું નથી. અને ગોકુલનાથજી આવ્યા. પેલા વૈષ્ણવને કહ્યું તું ઉભો થા, તારાથી નહીં લેવાય, તું ઘરે જતો રહે. અને પેલો તો રાજીનો રેડ થઈ ગયો. અરે કૃપા કરી દીધી મારા ઉપર, આપે તો ખૂબ મોટી કૃપા કરી. અને રાજી થતો થતો ઘરે ગયો. હવે પેલા આજુબાજુ જે વૈષ્ણવ હતા એમને શંકા ગઈ, ગોકુલનાથજી તો આટલા દયાળુ ને કૃપાળુ, પેલા વૈષ્ણવને સમજાવવો જોઈએ, પ્રસાદ લેવડાવવો જોઈએ. આમ ઉભો કરીને મોકલી દીધો ને પેલો રાજી થતો થતો જતો રહ્યો. સમજમાં ના આવી વાત. ચાલો પેલા વૈષ્ણવને જઈને મળીએ ને પૂછીએ થયું શું. શોધતા શોધતા આવ્યા એક નાનકડું તૂટેલું ફૂટેલું એક ઓરડાનું ઝૂંપડું. બંને વૈષ્ણવને થયું કે અહીંયા રહે છે, આયા છે તો પૂછીને તો જઈએ. દરવાજો ખટખટાવ્યો, ખોલ્યો. વૈષ્ણવ ઘરે આવેલા જોઈ. અરે મારા ઘરમાં પહેલી વાર કોઈ વૈષ્ણવ આવ્યા છે, આવો 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 બિરાજો કરીને એક તૂટેલી ખાટ હતી એમાં બંનેને બિરાજમાન કરે. પ્રસન્નતા, આનંદનો પાર નથી. અને બધી વ્યવસ્થા કરવા જાય, જલ લાવ. પેલા બે વૈષ્ણવે કહ્યું કે બીજું કાંઈ કરશો નહીં, અમે તો પૂછવા આવ્યા છીએ કે ગોકુલનાથજીનો ઉત્સવ હતો, સુંદર મહાપ્રસાદની પાતળ પડી હતી, તમે રડતા કેમ હતા? અને ગોકુલનાથજીએ પણ તમને ઊભા કરીને ઘરે મોકલી દીધા, આ થયું શું? પેલા વૈષ્ણવનું હૃદય ભરાઈ આવ્યું. કહ્યું ગુરુદેવે તો મારા પર કૃપા જ કરી, કેમ અમને તો ન સમજાયું. ગુરુદેવની કૃપાથી મારા ઘરે લાલન સેવામાં બિરાજે છે. હું બહુ નિષ્કંચન છું, કાંઈ જ નથી મારા ઘરમાં, કોઈ વ્યવસ્થા નથી. છતાંય કૃપા કરીને ગુરુદેવે મારા ઘરે ઠાકોરજી પધરાવી દીધા છે. મારા ઘરમાં કંઈ છે નહીં, બધું ધરીને લઉં છું. એ દિવસે પ્રસાદની પાતળ જોતો હતો ને, ગોકુલનાથજીનો ઉત્સવ હતો, પણ મારા ઘરે કાંઈ નહોતું. એટલે ઠાકોરજીને એ દિવસે રાજભોગમાં હું સૂકી રોટલી ને નમક ધરીને આવ્યો, મીઠું ધરીને આવ્યો. અને એ પાતળમાં સુંદર સામગ્રી મહાપ્રસાદની જોઈ મને મારા ઠાકોરજીની થાળી યાદ આવતી હતી. મારા પ્રભુ સૂકો રોટલો ને મીઠું આરોગે અને મારાથી આ ગળેની અંદર ઉતરે કે એટલો તાપ મારા હૃદયમાં થતો હતો કે જો આ એક કોળિયો અંદર ગયો ને મારા પ્રાણ નીકળી જશે. પણ સામે મહાપ્રસાદની પાતળ, ઊભો થવું તો પ્રસાદનું અપમાન કર્યું કહેવાય. આ તો ધન્ય છે મારા ગુરુદેવ કે એમણે મને ઊભો કરીને ઘરે મોકલી દીધો, નહીં તો મારા પ્રાણ નીકળી જાત. કારણ કે મારા પ્રભુને ન ધરી શકું એ મારી ભીતર કેમ જાય. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિતનો ત્યાગ. આ મહાપ્રભુજી કહે નિવેદિભિ સમર્પયૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એમ પ્રત્યેક કાર્ય પ્રભુને સમર્પિત કરીને કરવું. દરેક કાર્યોમાં પ્રભુના સમર્પણનો ભાવ રાખો, એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વકુર્યાદિતિ સ્થિતિ નમતં દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણ. પ્રભુને ક્યારે પણ અર્ધભુક્ત વસ્તુ સમર્પિત નહીં કરવી. આ આપણા માર્ગની રીત નથી. એટલે ઠાકોરજીને કોઈ પણ અર્ધભુક્ત એટલે પહેલા જે વસ્તુને આપણે વાપરી લીધી હોય એ વાપરેલી વસ્તુ પ્રભુને નથી ધરાવતી. અર્ધભુક્ત થઈ ગયું કે તમે એને ભોગવી લીધું. અને એટલા માટે પ્રભુ માટે વપરાતા પાત્રો આદિ દરેક વસ્તુને કોરા રાખવા, પ્રભુ માટે જ રાખવા. ક્યારે પણ એ વસ્તુનો આપણામાં ઉપયોગ ન કરાય. પ્રભુની કોઈ વસ્તુ આપણે વાપરીને પાછી એમને ન ધરાવે, એ અર્ધભુક્ત થઈ ગયું. ઘણી વાર મોટી મોટી વસ્તુઓમાં તો આપણે સાવધાન રહેતા હોય કે આ ઠાકોરજીની વસ્તુ જો જુદી રાખજો, ઠાકોરજીના વસ્ત્રો છે જુદા રાખજો.
પ્રભુની આ છે, પ્રભુના મંદિરનું છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુને આપણા સ્વના લૌકિક ઉપયોગમાં ન વપરાય. ઘણી વાર લોકો હવેલીમાં, આ હવેલીમાં તમારે આ ગોપીઓ ગાયો, અમારા ઘરે સજાવટ કર્યું, અમને આપો, અમારે ત્યાં લગ્ન છે. જો પ્રભુની વસ્તુ પ્રભુ સિવાય ક્યાંય એનો ઉપયોગ થતો નથી. જો પ્રભુ સિવાય અન્ય ઉપયોગ થઈ જાય તો એ ઠાકોરજીના કામની ન રહે, એ અર્ધભુક્ત થઈ ગઈ. અને આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુ, એટલે કે કોઈ વસ્તુ તમે એકવાર મંદિરમાં, હવેલીમાં આપી દીધી કે આ ઠાકોરજી માટે છે, મેં આપી હતી તો મને ના આપો વાપરવા. અરે તે ઠાકોરજીને ધરી દીધી, હવે પ્રભુની થઈ. પ્રભુની વસ્તુ જો લૌકિકમાં વપરાશે તે અર્ધભુક્ત થઈ જાય, પછી એ પ્રભુમાં નહીં વાપરાય. આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. અને એટલા માટે પ્રત્યેક વસ્તુમાં તમે જે પણ રીતે ઠાકોરજીને સ્નાન કરાવો, શૃંગાર કરો, સામગ્રી, પોતાની વાપરેલી વસ્તુ નહીં વાપરો. પ્રભુ માટે કોરી વસ્તુ રાખવી અને પ્રભુની વસ્તુ પોતાના કાર્યમાં નહીં વાપરે. સંક્ષિપ્તમાં વિસ્તારથી ઘણી રીતે સમજાય. અને આપણી ભૂલ ક્યાં થાય? જો આપણે સાચવતા હોઈએ તો એ ભૂલ ક્યાં થાય? તમે ઠાકોરજીની થાળીમાં અને પ્રભુ માટે ચાંદીની થાળી રાખી અને ઠાકોરજીને ભોગ ધર્યો અને પછી સરાઈ અને પછી એ જ થાળી લઈને બધા લો પ્રસાદ. એટલે લોકો એ જ થાળીમાંથી લઈને સીધું મોઢામાં પધરાવે તો આ ઠાકોરજીની થાળી વાપરી કેવાય. હા તો અમે કરીએ છીએ. જો ઘણી વાર નાની નાની વસ્તુ નાની જ હોય, પણ આ પ્રભુની થાળીમાંથી સીધું. એટલે આપણે ત્યાં શું કરાય? પ્રભુને ધરેલી વસ્તુ આપણા પાત્રમાં કાઢી લેવું અને પછી જ બધાને. ઘણી વાર પધરાવણીમાં એવું થાય, લોકો અમને આપે અને પછી એ જ અમારી જોડે વૈષ્ણવ આપ્યો ને એમને કહે તમે લો ને તમે લો ને તમે લો, અને અમારા વાલા વૈષ્ણવ લઈને લઈ બી લે. ઘણી વાર એ સીધી વસ્તુ નથી લેવાતી, કારણ કે એ થાળી પછી વાપરેલી કહેવાય. ઘણી વાર ઠાકોર સીધું ઝારીજીમાંથી જલ હાથમાં લઈને ન પીવાય, એને આપણા પાત્રમાં કાઢી લેવું જોઈએ. એટલે આવા નાની નાની બાબતો જે આપણને ધ્યાનમાં પણ નથી આવતું, પણ આપણાથી ભૂલથી એ થઈ જતું. એવી ઘણી બધી બાબતો છે, પણ પછી સિદ્ધાંત રહસ્ય રહી જશે. એટલે હમણાં એનો વિસ્તારમાં નથી જતો, પણ આ નાની નાની બાબતોનો વિવેક રાખવો કે પ્રભુની વસ્તુ કોઈ પણ રીતે આપણા ઉપયોગમાં, આપણા કાર્યમાં ન આવી જાય, નહીં તો એ અર્ધભુક્ત વસ્તુ થાય અને અર્ધભુક્ત વસ્તુનો પ્રભુમાં ઉપયોગ કરાતો નથી. એમાં સિદ્ધાંત બતાવ્યો. આગળ સિદ્ધાંત મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. બે વસ્તુ છે, સરળતાથી આ વાતને સમજાવું. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ ભિન્ન માર્ગ પરમ. એક વસ્તુ છે દાન અને બીજું છે સમર્પણ. પુષ્ટિ માર્ગમાં દાન નથી પણ સમર્પણ છે. બંનેમાં ફરક શું? શાસ્ત્ર એમ કહે છે કે દાન આપેલા દીવાનો પ્રકાશ પણ પાછો ન લેવાય. દાન કોને કહેવાય? આપણી માલિકીની વસ્તુ બીજાની માલિકીની કરી દે, આને કહેવાય દાન. અને જે વસ્તુનું તમે દાન આપ્યું એ દાન વસ્તુને ક્યારે પણ પોતાના ઉપયોગમાં કોઈ પણ રીતે નહીં લે. અને ઘણી ઘણી મૃગરાજાની કથા પણ ભાગવતમાં આપે કે દાન આપેલી વસ્તુ પાછી આવી, પાછી બીજાને દાન આપી તો શ્રાપ લાગ્યો, કાચિંડો બન્યા. એવી ઘણી બધી કથાઓ શાસ્ત્ર સમજાવે છે. દાન આપેલું ક્યારે પાછું નહીં લે. આ શાસ્ત્રનો નિયમ છે. તમે ક્યાંય પણ તમે પંખો દાન આપ્યો હોય ને, એ પંખાની હવા તમારે ન લેવી. શાસ્ત્ર એમ કહે દાન આપેલી વસ્તુનો ઉપયોગ ન કરાય. પણ આ ભિન્ન માર્ગની વાત છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે. અને સમર્પણ કોને કહેવાય? પ્રભુએ આપેલું પ્રભુને ધર્યું અને પ્રભુએ પ્રસાદી બનાવીને આપણને પાછું આપ્યું. તમને એમ થાય મેં બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો બોલી દીધું, દેહ પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણ મારો આલોક પરલોક ધન જે કાંઈ પણ છે પ્રભુ આપને ધરું છું. હવે તો બધું ઠાકોરજીનું થઈ ગયું, દેવલક થઈ ગયું, મારાથી કેમ લેવાય? પ્રભુનું થઈ ગયું. મહાપ્રભુજી સમજાવે આ દાન નથી કર્યું બ્રહ્મ સંબંધમાં, સમર્પણ કર્યું છે. અને સમર્પણ કર્યું એટલે ઠાકોરજી આ બધી વસ્તુ
પ્રસાદી કરી, એમાં રહેલા દોષોને લઈ પોતાની પ્રસન્નતા ભેળવી અને તમને પ્રસાદ રૂપે પાછું આપ્યું. અને એટલા માટે આપણે જે કાંઈ પણ વસ્તુ છે, ધન છે, આ જે ઠાકોરજીને ધરીએ છે, એમ થાય પ્રભુને ધર્યું, હવે એનો પ્રસાદ કેમ લઉં? તો કે ના, તો સમર્પણ છે એટલે પ્રસાદ લઈ શકાય. દાન જુદી વસ્તુ છે, સમર્પણ જુદી વસ્તુ છે. તો ભિન્ન માર્ગ પરમ મતમ, આ ભિન્ન માર્ગની રીતિ છે, આપણે ત્યાં સમર્પણનો સિદ્ધાંત છે. એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આ માર્ગની રીતિને સમજાવતા કહે, સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સાથે આપણો કેવો વ્યવહાર છે? જેવો સંસારમાં સ્વામી અને સેવકનો વ્યવહાર. જૂના જમાનામાં જ્યારે સેવક રાખતા ને, તો એનું બધું જ માલિક કરતો અને સંપૂર્ણ રીતે એ સેવક માલિકને ત્યાં રહેતો. એવો જ વ્યવહાર આપણો ઠાકોરજી સાથે છે. તમે સંસારમાં રહો, મહાપ્રભુજી કે કોઈ વાંધો નથી, પણ એક સેવકની જેમ રહો. આ ઘર કોનું? તો કે ઠાકોરજી. આ ધંધો કોનો? તો માલિક મારો ઠાકોર. હું તો ચાકર છું, હું તો દાસ છું. અને સેવક બનીને જીવવું, સેવક બનીને રહેવું, એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. એવો જ સ્વામી સેવકનો વ્યવહાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે. અને આવા આજે પણ કેટલા વૈષ્ણવને હું એવા ઓળખું છું, એ લોકોની પેઢી હોય ને ત્યાં દુકાન, ત્યાં ઠાકોરજીનું ચિત્ર કે માલિક તો આ છે, અમે તો સેવક છે અને દાસ બનીને રહે. અમે પ્રભુના દાસ છીએ. આવા દાસ ભાવથી જીવે, સેવક બનીને જીવે, એને ક્યાં કોઈ કર્મ બંધન લાગવાના? બધા બંધનો તો માલિકને હોય, દાસને કયું બંધન હોય? પ્રભુ જેમ રાખે એ રીતે દાસ ભાવથી વૈષ્ણવ રહે. અને આ જ દાસ ધર્મ, એ જ આપણો ત્યાં સૌથી મોટો ધર્મ છે. દાસોહમ, હું દાસ છું. ભક્તિ માર્ગમાં સ્વામી બનવું એટલે તો બંધન, અને દાસ બનવું એટલે સિદ્ધિ. દાસ ભાવ અમારે ત્યાં જાગે. અમારા પરદાદાજી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી, એમના સેવકના જીવનની એવી પ્રસંગ આવે છે કે પોતે પાકિસ્તાન, એ સમય તો ભાગલા નહોતા પડ્યા દેશના, અને ત્યાં લાહોરમાં એ રહેતા. અને અમારા પરદાદાજી ત્યાં કોટા બિરાજતા, અને એમની પાસે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે હું ધંધાથી પાકિસ્તાન ત્યાં જવાનું છું લાહોર, ત્યારે આપ કે અમારા ત્યાં જમનાદાસ નામના વૈષ્ણવ છે ને, ત્યાં લાહોર જાઓ ને તો અમને જરૂર મળજો. બહુ સારા વૈષ્ણવ. ગુરુદેવ કોઈના વખાણ કરે અને એમ થાય કે ચોક્કસથી ગામમાં જઈએ છીએ તો જરૂર મળવું. સત્ય ઘટના છે. અને એક વૈષ્ણવ આવ્યા કે જરા જાઉં છું લાહોર કામથી, તો કહ્યું કે ત્યાં અમારા સેવક જમનાદાસજી, એમને જરૂર મળજો. બહુ સારા વૈષ્ણવ. અને પેલા બધું કામ, લાહોર પહોંચ્યા, બધું કામ પત્યું અને કહ્યું કે ગુરુદેવે કહ્યું છે કે આ વૈષ્ણવ રહે છે, ચોક્કસ એને મળીને જાઉં. શોધતા શોધતા આવ્યા, દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ખોલ્યો અને પૂછ્યું. એમણે કહ્યું કે મને ગુરુદેવે કોટાથી મોકલ્યો છે અને બહુ પ્રશંસા કરી છે કે જમનાદાસજીને મળીને આવજો. જમનાદાસજી ઘરમાં છે? લોકો ના, ક્ષમા કરજો, હું તો ચાકર છું એમનો, પણ એ કાલે જ બહારગામ ગયા છે અને બહારગામ ગયા છે, 4-5 દિવસે પાછા આવશે. તો પેલા વૈષ્ણવ કે જો બહારગામ ગયા હોય તો પછી હું પછી આવીશ મળવા, જ્યારે ફરી આવીશ. કે ના ના, અમારા તો એવા, અમારે ત્યાં તો નિયમ એ છે અમારા શેઠજીનો, કોઈ પણ વૈષ્ણવ આંગણે આવે તો એને 2-4 દિવસ તો રોકવાનો જ. એમને જો તમે જતા રહેશો તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારા પર દયા કરો, નહીં તો મારે નોકરી છોડવાનો વારો આવશે. થોડા દિવસ રોકાઈ જાય. અને એટલો આગ્રહ કર્યો, એમને રોકી લીધા અને કહ્યું કે મારી પાસે તો કાંઈ કપડાં ને બધું ત્યાં પડ્યું. અરે બધું જ મળશે અહીંયા. અને રોજ એમના માટે સુંદર ભોજન બનાવે, ભોજન કરીને સૂઈ જાય, એમના પગ દબાવે, નવા નવા વસ્ત્રો એમને આપે અને પગ દબાવતા દબાવતા વાત કરે કે આ ગુરુદેવ એમના વખાણ કરે, પણ ઠીક છે, એમના વખાણ કરવા ન કરવા અને ચાકર બધી વાત કરે કે એવા કોઈ ભગવદી નથી કોઈ શેઠજી. આમ જોને બધું મૂકી મૂકીને બહાર ફરતા હોય છે. સેવાએ હું કરું છું, હું સાચું છું એમની. અને પેલા વૈષ્ણવને એમ થયું કે પેલા શેઠજી કરતા તો એમનો ચાકર ભગવદી છે. ગુરુદેવ એમના વખાણ કરે છે, પણ એના કરતા તો આ કેટલો ભાવ વાળો છે. એક મહેમાન હું છું તોય મારી આટલી ચાકરી કરે છે. અને
થોડા દિવસ રહ્યા ને હવે આગ્રહ કર્યો મારે તો પાછું જવું છે ગામમાં, અને પાછા ફરતા ફરતા આવ્યા અને અહીંયા ગુરુદેવને મળવા આવ્યા. અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ પૂછ્યું મળ્યા જમનાદાસજી? કે એ તો નથી મળ્યા, એ બહારગામ ગયા હતા, પણ એમનો ચાકર બહુ ભગવદી હતો, એટલી મારી ચાકરી કરી, સેવા કરી. ત્યારે ગુરુદેવ કહ્યું લાંબા સરખું હતું કે હા, ધોતી બંડી પહેરતો, હા, અહીંયા મસો હતો, હા, અરે એ જ જમનાદાસજી છે. જે વૈષ્ણવ જાય એમને એમ જ કે શેઠજી તો બહારગામ ગયા છે, કારણ કે શેઠજી તરીકે કે તો કોઈ એમની સેવા ન સ્વીકારે અને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાય, એટલે એમને કહે કે શેઠજી તો બહારગામ ગયા છે, અને ચાકર બને અને જે વૈષ્ણવ આવે એમની 3-4 દિવસ ટહેલ કરે. આવો ભગવત ભાવ એમનો છે, એટલે એમની પ્રશંસા કરે છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. આ સેવક સ્વામીનો વ્યવહાર, ઠાકોરજી મારા સ્વામી છે, હું એમનો દાસ છું, અને દાસ બુદ્ધિથી સંસારમાં રહેવું, સંસારના કાર્યો કરવા, મારું માલિક મારું બધું પૂરું કરશે એવો વિશ્વાસ રાખીને રહેવું. આ જ આપણો વ્યવહાર છે. તથા કાર્ય સમર્પ્યૈવમ સર્વેશા બ્રહ્મતા તતઃ. અને આમ જ બ્રહ્મતાની સિદ્ધિ થશે એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્દત્રાપી ચૈવ હિ. મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા કહે કે આ હજારો દોષોથી ભરેલો જીવ બ્રહ્મ સંબંધ લેવાથી નિર્દોષ કઈ રીતે થઈ જશે? મહાપ્રભુજી સમજાવે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિર્વર્ણના. જેમ ગંગાજીની નદીનો પ્રવાહ વહેતો હોય, એમાં કેટલાય નદી નાળાઓ એમાં ભળી જાય, અને ભળી જાય. નદી નાળામાં ગંદકી હોય, પણ એકવાર ગંગાજીમાં ભળી ગયા પછી એ નાળા નથી કહેવાતા, પછી એ ગંગા રૂપ બની જતા હોય છે. પછી ત્યાં કોઈ એમ જુદું નથી કહેતું કે આ નાળાનું જળ, આ ગંગાજીનું જળ, આ જુદું. પછી તો એ વહેણમાં વહેતા એ નાળાઓ પણ ગંગા રૂપ બની જાય છે. એમ અનેક દોષોથી ભરેલો આ જીવ નાળા જેવો છે, પણ બ્રહ્મરૂપી ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ થઈ જાય છે, પછી એ વિશુદ્ધ બની જાય છે, પછી એ નિર્દોષ બની જાય છે, પછી એમાં દોષો રહેતા નથી. એમ જ આ જીવ હાથમાં તુલસી દળ લઈ પોતાની અહમતા અને મમતાનું સમર્પણ કરી દે, પછી તો એ બ્રહ્મરૂપ બની જાય. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों. આમ મહાપ્રભુજી સમજાવે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિર્વર્ણના. ગંગાજીમાં ભળેલું જળ ગંગારૂપ થાય, એમ જીવ પણ બ્રહ્મરૂપ થઈ જાય. આમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને અહીં વિરામ આપીએ. બોલો વલ્લભા દેશ કી જય. નવરત્ન ગ્રંથ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન એટલે કે નવરત્ન. અદ્ભુત ગ્રંથ છે. જીવનની બહુ મોટી સમજ આમાં મહાપ્રભુજી આપે છે. નવરત્ન ગ્રંથમાં 9 રત્નો રૂપી 9 શ્લોકો છે. પ્રસિદ્ધ કથા ગોવિંદ દુબે પત્ર લખ્યો મહાપ્રભુજીને, હું સેવા કરું છું, બ્રહ્મ સમન લીધું છે, પણ સેવા કરતા કરતા મનમાં એ વિચાર આવે છે, સંસારમાં રહેતા રહેતા ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને? મારે તો પ્રભુમય રહેવું છે. અને જ્યારે આ ભય, આ ચિંતા સતાવી અને ત્યારે પત્ર લખ્યો, અને એના ઉત્તરમાં મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથ એમને લખીને આપ્યો. અદ્ભુત ગ્રંથ છે. અનેક ટીકાઓ, 5 ટીકાઓ ઉપલબ્ધ છે, અને ટીકામાં આચાર્યો બહુ સુંદર રીતે આ વાતોને સમજાવે છે.
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રથમ શ્લોકમાં, चिन्ता कापि न कार्या निवेदितात्मभिः कदापि ते भगवानपि पुष्टिस्तो न करिष्यति लौकिकीं च गतिम्। ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપી. જેણે નિવેદન કર્યું, કારણ કે બ્રહ્મ સંબંધ લીધું, શરણાગત થયા, અસમર્પિતનો ત્યાગ કર્યો, પ્રભુમય થવાનો સંકલ્પ કર્યો, સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવા સદાકાર્યા સેવામાં જોડાયો, પણ હવે ડર શેનો છે? જો ભગવદીઓને ભય શેનો હોય કે પ્રભુ ક્યારે એવું કાંઈ ન થાય કે મારાથી ભગવાન ભૂલાઈ જાય, સંસારનો પ્રભાવ મારા જીવનમાં થઈ જાય અને ભગવાનનું વિસ્મરણ થઈ જાય. આનાથી મોટો વિપત્તિનો કાળ મારા માટે કોઈ નથી. વૈષ્ણવને ડર સેવા છૂટવાનો છે, સત્સંગ છૂટવાનો છે. એટલે ઘણી વાર વૈષ્ણવ કે જે એવા આશીર્વાદ આપું ને આ સેવા ક્યારે છૂટે નહીં. કારણ કે વૈષ્ણવને ડર એનો કે પ્રભુથી દૂર થયો ને એ જ મારા માટે સૌથી સંકટનો કાળ છે. પ્રભુની સદા સન્મુખતા બની રહે એ જ વૈષ્ણવની પરમ સિદ્ધિ છે. અને અહીંયા એ ડર લાગ્યો કે ક્યાંક લૌકિક ગતિ તો નહીં થાય. ચિંતા કાપી, ચિંતા શબ્દથી પ્રારંભ કરે. જો જેણે નિવેદન કર્યું છે, મહાપ્રભુજી કહે નિવેદન કોને કહેવાય? આપણે તુલસી દલ લઈ બ્રહ્મ સંબંધ મંત્રમાં જે બોલ્યા ને એ બોલ્યા એને નિવેદન કહેવાય, અને એ પ્રમાણે વર્તીએ એને સમર્પણ કહેવાય. આ બધું આપનું છે એમ જ્યારે બોલીએ છે એને નિવેદન કર્યું કહેવાય, અને પછી બધું ધરીએ એને સમર્પણ કર્યું. તો જેણે પ્રભુને નિવેદન કર્યું છે, ચિંતા કાવ, એને ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. જો ચિંતા બહુ સહજ છે, અને નોર્મલ માણસ આપણે કોને માણીએ કે જે ટેન્શનમાં રહેતો હોય, અને જે ટેન્શનમાં ના, કેવો માણસ છે જો ચિંતાય નથી થતી આને. એટલે કે સાજો માણસ એને કહેવાય જેને ટેન્શન હોય, જેને ચિંતા હોય. જેને ચિંતા ન થતી હોય લોકોને એની ચિંતા થાય કે કેવો માણસ, અને ચિંતા નથી થતી. એટલે બહુ સહજ છે ચિંતાઓ થવી. અને એટલે જ પેલું કહેવાય ને, ચિંતા વાળો માણસ જલ્દી ચિંતામાં જાય, કારણ કે એની જ ચિંતાઓ એને સમાપ્ત કરી. ભરોસો કમ હોય ને એને ચિંતા વધારે થાય. ઠાકોરજી પર વિશ્વાસ ઓછો હોય એને ચિંતા વધારે થાય. વૈષ્ણવને તો ભરોસો છે ને, ઠાકોરજી બધું કરશે, પ્રભુ સગળું કરશે. અમારા દાયરામાં ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. चित्त तू शिदने चिंता करे, जीव तू शिदने चिंता करे, कृष्णने करવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મનસુબો, ધણીનો ધાર્યો મનસુબો, હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય. એક વસ્તુ યાદ રાખો, તમારા ભાગ્યના મેચ ફિક્સર ના બને. મેચ ફિક્સર કોને કહેવાય? પહેલેથી રિઝલ્ટ નક્કી કરીને પછી મેચ રમવા જાય ને એ બધા ફિક્સર કહેવાય. સ્પોર્ટ્સમેન બને.
આપણે તો મેચને ફિક્સ કરવા માંગે, આમ જ થવું જોઈએ, મને જ મળવું જોઈએ, હું જ જીતવો જોઈએ, આમ જ થવું જોઈએ. આ તો મેચ ફિક્સરો થઈ ગયા. તમે તમારા જીવનના મેચ ફિક્સર ન બનો કે તમે નક્કી કર્યું ને એ જ પ્રમાણે મેચ ચાલે ને એ જ પ્રમાણે તમે જીતી જાઓ. આ કઈ સાચી રમત ન કહેવાય. એ તો મેદાન પર ઉભા રહીને સામે વાળો દડો નાખે અને પછી ફટકા મારો અને જે રમવાનો આનંદ આવે, જીવનનો સાચો આનંદ તો એ જ છે. તમે કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો કે હું મારા છોકરાનું કરીશ તો આનું ભવિષ્ય થશે, હું આને મદદ કરીશ તો આનું કામ થઈ જશે, હું આનું ચલાવીશ. અરે આ આપણી કલ્પના છે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવે છે. તમે નિમિત્ત બની શકો છો, એના ભાગ્યના વિધાતા નથી બની શકતા. તમે એમ કહો હું આનું ભાગ્ય લખવું, એ સંભવ નથી. હા, એના ભાગ્યની સફળતામાં તમે નિમિત્ત હો. એ કદાચ ભગવાને લખ્યું હોય કે તારા થકી આનું કામ થઈ જાય, તારા થકી આ સુખી થઈ જાય, તો તમે થકી છો. તમે એના ભાગ્ય લખનાર નથી, વિધાતા નથી. દુનિયામાં ભગવાને કોઈ પણ માણસને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેથી ભગવાનના કામ અટકી જાય. કોઈને એટલું મહત્વનું. આપણે લાગે આ નહીં હોય તો સંસ્થા કેમ ચાલશે, આ નહીં હોય તો આ દેશ કેમ ચાલશે, આ નહીં હોય તો ઘર કેમ ચાલશે. એ બધાય દુનિયાથી જતા રહે છે, બધું ચાલતું રહે છે. એ તો ઘણી વાર લોકો કે ને, વડીલો એમ કે અમે નહીં રહીએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારા બધાય જતા રહે છે, બધાના ઘર ચાલતા રહે છે. ઉલટાનું એના ગયા પછી વધારે સારું ચાલતું હોય, એ જ નડતો હોય ઘરમાં. ઘણી વાર એ જ જૂનું ઘર પકડી રાખે અને જ્યાં બાપુજી જાય છોકરાઓ તોડીને નવું એટલું સરસ બનાવી દે અને લહેર કરે. અને પેલો આપણે કાંઈ નવું કરવું નથી. એટલે આપણે કોઈના જ્યાં તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. તમે પાણી ભરેલું કોઈ ટબ હોય એમાં આંગળી નાખો, તમને જો કયો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો એટલે ભરાઈ જાય. બસ આપણે આ જે હુંકારો છે ને, આપણા અહંકારો આટલા જ છે. આપણને લાગે કે હું નહીં રહું ને પછી ખબર પડે કેમ ચાલે, પણ કોઈનું કાંઈ ખબર પડતી નથી, કોઈનું કાંઈ અટકતું નથી, કારણ કે ચલાવનારો પરમાત્મા છે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, રાખ ભરોસો રાધાવરનો, રાખ ભરોસો રાધાવરનો, સિદ્ધ તું કુટાઈ મરે. જેમ કોઈ કઠપુતલીનો ખેલ કરનારો વ્યક્તિ હોય, સામે બેસતા એમ લાગે કે પેલો રાજા યુદ્ધ કર્યું, આને લડ્યો, આની નજીક ગયો, આનાથી દૂર ગયો. સામે વાળાને ખેલ કરતી કઠપુતલીઓ દેખાય, પણ ઉપર બાંધેલી ડોરીઓ નથી દેખાતી. એ ડોરી તો ખેલ કરનારના હાથમાં છે. એ કોઈને મેળવી પણ દે, કોઈને જુદાઈ કરી દે, એ હસાવી દે ને રડાવી દે, પણ સામે ખેલ જોનારાને તો કઠપુતલી જ દેખાય છે. એમ આપણને આ બધું કરતા માણસો દેખાય, પણ એને દોડાવનારા પરમાત્મા એ પકડેલી ડોરીઓ નથી દેખાતી. પ્રભુ જ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. અને જે દિવસે એ સમજાઈ ગયો ને, પછી વ્યક્તિઓ જોડેના વેર સમાપ્ત થઈ જશે. પછી તો ઈશ્વરની લીલા દેખાશે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજેત. આગળ મહાપ્રભુજી કહે છે, અત્યારે ઘટનાઓ રૂપે જગત દેખાય છે અને પછી લીલા રૂપે જગત દેખાવા લાગશે. ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખના અનુભવ, લીલાઓ રૂપે જોશો તો પછી ખેલના આનંદ. પછી તો કોઈ વિલન બનીને આવે ને તો એમ થાય બહુ સારી એક્ટિંગ કરી હોત, કેવી સારી વિલનની એક્ટિંગ કરી, આને તો એવોર્ડ મળવો જોઈએ. અરે કોઈ કોમેડી કરે તો બહુ સારી એક્ટિંગ કરી, કોઈ રડે તો પણ જોનારને મજા આવે, કેવું રડવાનું સરસ એક્ટિંગ કરી રહ્યો છે. પછી તો લીલાત્મક જગત તથૈવ તસ્ય લીલેતી, સ્વપ્ન રૂપ જગત લાગે ભાસે. સ્વપ્નમાં માણસને એમ થાય, કલ્પનાઓ છે ને માણસની, આ બધી જે કલ્પનાથી જગત સંસાર પેદા કરે છે માણસ. એક વ્યક્તિને એક છોકરો ઘડા મૂકવા હતા, એક માલિકને, કુમારને. એક છોકરો જતો હતો કે તું મૂકીશ, ઉચકીને ત્યાં મૂકવાના છે.
અને પેલા તો એક ઘડો ઉચક્યો અને એમાં બધા રસો ને બધું ભરેલું હતું. ઉચક્યો ને કહ્યું કે આના બદલામાં તને 5 રૂપિયા આપીશ. અને પેલા માથે લીધું ને મનમાં વિચાર કરે 5 રૂપિયા, અને આવા હું જો 100 ઘડા ઉચકું 500 થઈ જાય, 500 થી પછી આમ હું બળદની જોડ ખરીદીશ, એનાથી ખેતર ખેડીશ, આટલું ધન પાકશે, આવો મોટો ઘર બાંધીશ, આવું લગ્ન કરીશ, આવો સિંહાસન લાવીશ, આટલા રથો ભેગા કરીશ. અને વિચારતો જો એમાં ઠોકર વાગીને ઘડો દોડાયો. અને ઢોળાયો, માલિકે કહ્યું તે મારો એક ઘડો તોડી નાખ્યો, તને ભાન છે? 5 રૂપિયા ગયા. એટલે કે તમારા તો 5 ગયા, મારો તો આખો મહેલ ગયો. તમારા તો 5 જ ગયા છે. મૂળ વસ્તુ શું છે દુનિયામાં? એક વ્યક્તિ જતો હતો, 100 પાઉન્ડ ને 50 પાઉન્ડની નોટ પડેલી જોઈ, ખિસ્સામાં મૂકી, ખિસ્સું ફાટલું. અને ગયો પપ્પા પાસે એના છોકરો, પપ્પા મને રસ્તામાંથી 50 પાઉન્ડ મળ્યા, અમે ખિસ્સામાં રાખી લીધા. પપ્પા એક થપાટ મારી. આમ પડેલા પૈસા બીજા કોઈના ઉપાડાય? લાવ. ખિસ્સામાં કાઢ્યું છે તો કાણું પડી ગઈ હતી ક્યાંક. કહ્યું કે પપ્પા પડી ગઈ, બીજી થપાટ મારી. મળેલી નોટ આ રીતે ગુમાવી દેવાય? હવે પોતાની હતી નહીં, બીજાનું પોતાનું માન્યું અને પોતાનું ગુમાવી દીધું. આ બંનેમાં થપાટ ખાવી પડે છે માણસને. કાંઈ આપણે લઈને આવતા નથી. આ મારું તો એક થપાટ. હવે તું લઈને આવ્યો તો આ બધું મૂકીને જવાનું છે. એક થપાટ તો લઈ જા ને ભેગું. તારું હતું નહીં, એ તારું ભેગું આવવાનું નથી. તું તારા કર્મો લઈને આવ્યો છું અને કર્મો લઈને પાછો જવાનો છે. જે લઈને આવ્યો એ લઈ જઈશ, જે મળ્યું છે એ મૂકીને જઈશ. પણ તકલીફ એ છે, માણસ પૈસા માટે પાપ કરે, પણ તકલીફ ભગવાનની રચના એ પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. ભગવાનની રચના જ એવી છે કે જે કર્યું છે, જે મળ્યું એ મૂકી જવાનું, જે કર્યું એ ભેગું આવવાનું. તો આ કહ્યું મહાપ્રભુ, ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મભી કદાપી. જેણે નિવેદન કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા. તમારી લૌકિક ગતિ ભગવાન અપી પુષ્ટિસ્થો. તમે જેના શરણમાં ગયો છે ને એ કૃપાળુ પરમાત્મા છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. એ ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એણે તમારો હાથ પકડ્યો છે, તમે કદાચ ભૂલી જશો, એ ક્યારે ભૂલવાનો નથી, એ ક્યારે છોડવાનો નથી. એટલે જ કહ્યું ને, કર ગહી કે છાંડે નહીં જિનકી એસી ટેક. એવા પ્રભુ છે જે હાથ પકડીને છોડવાના નથી. એવા પ્રભુને હાથ પકડાવ્યો છે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તાદૃશી જનો, તાદૃશી તેના જેવા, ભગવાન જેવા, જે ભગવદીય જીવો છે એની સાથે મળી શું કરવું? આ ત્યાં સેલ લાગ્યો છે, પેલી નવી દુકાન ખુલી છે, પેલી જગ્યાએ ગયા કે નહીં? આવા તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ. નિવેદનનું સ્મરણ કરો. નિવેદન શું કર્યું છે ઠાકોરજી આગળ? એ આ ભગવાનને આપેલા વચનોને ભગવદીઓ સાથે મળીને યાદ કરવા. ત્યાં તો બધું પ્રભુનું છે, પ્રભુને ધરી દીધું છે. આપણે જેવા હતા ઠાકોરજી આપણો સ્વીકાર કર્યો છે. કેમ કરી એ પ્રભુની પ્રાપ્તિ આપણને થાય? ભગવદીઓને પૂછું કે આપ કઈક કૃપા, આપ કઈક માર્ગદર્શન આપો, જેથી પ્રભુ અમારા પણ પ્રસન્ન થાય. નિવેદનનું સ્મરણ કરવું. અને સર્વે સ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન તો સર્વેશ્વર છે, સર્વાત્મા છે, અને તેઓ બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ કરશે. પ્રભુની ઈચ્છા પર જો તમારું ધાર્યું થયું એના કરતા પણ પ્રભુનું ધાર્યું થાય ને એમાં આપણું વધારે કલ્યાણ છે. આ વાતનો ભરોસો હોવો જોઈએ, આ વાતનો વિશ્વાસ હોવો જોઈએ. તમે વિચાર્યું એ ન થયું તો દુઃખી ન થવું. ચલો મારું વિચારેલું ન થયું પણ પ્રભુએ વિચાર્યું એ તો થયું, તો એમાં પણ પ્રસન્ન થવું. મારા પ્રભુનું ધાર્યું થયું.
પ્રભુ નિજેચ્છા હતા. બે અર્થ કર્યા. એક પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે, બીજો અર્થ એ કર્યો પ્રભુ નિજેચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરશે. એટલે ઠાકોરજી કેવા છે? ભક્ત જે વિચારે ને એના સઘળા મનોરથોને પૂરા કરનારા છે. પ્રભુના નિજજન જે ઈચ્છે ઠાકોરજી એ સઘળું આપનારા છે. બસ એવી ઈચ્છા કરજો કે ઠાકોરજીને પણ એ પૂરું કરવાની ઉતાવળ આવી જાય. તમારી ઈચ્છાઓમાં જો અલૌકિકતા હશે ને તો ઠાકોરજીને પણ એ પૂરું કરવાનો ઉત્સાહ હશે. પ્રભુ એની ઈચ્છા પ્રમાણે કરનારા છે. ભક્ત અને પ્રભુની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. પ્રભુ તો ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલના છે. પ્રભુ કેવા છે આપણા ઠાકોરજી? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી गिरिराजधारी. हमारे ठाकुर जी कैसे हैं? भक्ताभिलाषा चरिता अनुसार, भक्तों की अभिलाषा के अनुसार चरित्र करने वाले हमारे गोवर्धनदारी. जो जो भक्तों ने मनोरथ किए, त्रिलोक का नाथ. और गोपियां कहे माखन चाहिए लालन, हाँ अच्छा नाच के दिखाओ. अरे प्रभु छम 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 नाचने लगे. भक्ताभिलाषा चरिता अनुसारी. विदुर जी ने कहा प्रभु हमारे घर राजभोग आरोगो तो कितनी आनंद आ जाए. क्या बनाया है? भाजी है. और दुर्योधन से कहा 56 भोग तो मुझे नहीं रुचेंगे क्योंकि तेरे अहंकार का 56 भोग है. न तू मेरा प्रिय है न आत्मीयता है. मैं तो विदुर घर जाता हूं. भक्ताभिलाषा चरिता अनुसार. एक एक भक्तों के चरित्र. गोपियां दधि मंथन करती हैं, माखन निकलता है, सोचती हैं अरे लालन तुम्हारे घर तो 9 लाख गायें रोज दोहती हैं, माखन के भंडार भरे हैं, हमारा इतने छोटे से कटोरे में निकाला हुआ माखन आपको कैसे आरोगाए? तेरी इच्छा है आरोगाने की? हाँ अच्छा तू नंदालय नहीं आ सकती, मैं तो तेरे घर आ सकता हूं ना. अरे आपको लोग चोर कहेंगे. अरे भले चोर कहे पर तेरा मनोरथ पूरा होता हो तो मैं चोर कहलाने भी तैयार. दुग्धादि चौरेण यशो विसारी. दुग्धादि ની ચોરી કરી ઠાકોરજી યશનો વિસ્તાર કરે છે. આવા અમારા પ્રભુ છે. નિજે છાત કરિષ્યતિ. અને એમ કહી આજની કથાને વિરામ તરફ લઈ જઈએ. હજી 3 દિવસ છે. આનંદ કરતા કરતા ષોડશ ગ્રંથના રસપાન કરતા જઈશું. પણ આજે સમસ્ત ભારતીયો માટે ગૌરવનો અને આનંદનો દિવસ, સ્વતંત્રતા દિવસ, અને લાલ કિલ્લા પર તિરંગો લહેરાયો હોય. અને હવે અહીંયા પણ આપણે ખૂબ ધામધૂમથી આપણા ભારતના સ્વતંત્રતા દિવસનો આનંદ અને ઉત્સાહથી ઉજવણી આપણે કરવાના છીએ. પણ એ પૂર્વ જે કંઈ પણ ઘોષણા અને જાહેરાત હશે એની સૂચના આપવામાં આવશે. ત્યારબાદ આપણે ધ્વજ ફરકાવી અને એક સાથે આપણે ગૌરવના અનુભવ આપણે બધા જ કરીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.